ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો હા. ને આપણે આવી ગયા છે ઘોડી પાસે. જો એક અહીંયા થઈને એક ઓલી સાઈડ ઊભી. હવે એને પહેલાં પકડીને લગામ બગામ ચડાવી દઉં, પછી તમને બતાવું. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો તમે બ્લોગમાં. પેલી ઘોડી ઊભી હતી એ મોટી ઘોડી છે, અને જોવો એ બટકા ભરે છે. એટલે મોરો બોરો તો કાંઈ છે નહીં, બાંધેલી ન હોય, એમને છૂટિયું ઘોડિયું હોય, અને એને દોરી નાખીને પકડવી પડે ને બટકા ને પાટા ને એવું કરે છે. તોય આપણે પ્રેમથી ધીમે ધીમે દોરી નાખીને ફોવલાવીને પાયા લઈને લગામ બગામ ચડાવી દઈએ. એટલે એમ તો વધારે કાંઈ પાણ નથી એનામાં, પણ ખાલી સામે દોરે. અત્યારે જો લગામ ચડાવું છું, દોરી નાખી દીધી હતી, પછી પકડીને લગામ ચડાવી દઉં પ્રેમથી. પછી સામાન બાંધવામાં પહેલાં બહુ કેવરાવતી શરૂઆતમાં, 1-2 દી કેવરાવ્યું. પછી હવે તો હાવ હુતર થઈ ગઈ છે, હવે વાંધો નહીં આવે. અને આગળ આપણે જો વાંયે છે ને એ વછેરી ઘોડી છે, એની આજે લેવાની છે. એનામાં અટક સેટક વધારે છે, એટલે એનું વધારે અટક સેટક કાઢવાનું. મોટી ઘોડીનું તો આ ઘોડીનું તો કાઢી નાખ્યું છે ઘણું ખરું. હવે નાની ઘોડીનું અટક સેટક કાઢવાનું છે આપણે. અને અત્યારે તો હાલે છે બહુ સારી મોટી ઘોડી, અને હાલ બાલ ખાંડી નાખતી એ બધી હરખી કરી. ક્યારેક હજી ખાંડી નાખે છે હાલ, એ પણ આપણે કમ્પ્લેટ હાલ બેહાડી દેવું. તમને બ્લોગમાં ઠેર ઊંધી કહેતો રહી. અને જુઓ તમને બતાવું તો આ નાની વછેરી છે. જુઓ આ નાની વછેરી છે, વછેરી ઘોડી છે. આમ તો ઘણા વર્ષ થઈ ગયા, પણ આમ વછેરી ઘોડી કહેવામાં આવે. ને આ જુઓ મોટી ઘોડીને સામાન ચડાવવું છું. હવે ધીમે ધીમે હાલમાં પાડી દીધી. તમે જોવો કેવી હાલે છે, અને અટક સેટક કેવી છે, નીકળી ગઈ કે નહીં એ જોવો તમે. અટક સેટક નીકળી ગઈ હોય તો કોમેન્ટમાં કહેજો. અને અત્યારે જોવો ઘણી ખરી હાલતી કરી દીધી છે. અટક સેટક બહુ હતી એટલે એ કાઢી નાખી. અને અત્યારે હાલ ભાંગે છે કે નહીં એ જરી કોમેન્ટ કરજો તમે. હાલે જ કેવી એ જરીક કોમેન્ટ કરી દેજો. ને આપણે હવે આ મોટી ઘોડીને લઈને જઈએ છીએ. આપણે નાની ઘોડીને છોડવાની છે, વછેરી ઘોડીને. એને થોડીક અટક સેટક છે એ આગળ કઢવી નાખશું આપણે. હજી તો એને 2 દી છે ને આને 3 દી થાય છે. અટક સેટક આગળ કઢવી નાખશું. ઘણી ખરી અટક સેટક તો ભૂલી ગઈ છે, તો જ આપણે હજી જે પૂરેપૂરી છે એ લેવલ કાઢી દેવું. અત્યારે જોવો આ મોટી ઘોડી કેવી હાલે છે કોમેન્ટ કરી દેજો. ને આપણે નાની ઘોડીને હવે કાઢવા જઈએ. અને આ જોવો નાની વછેરી છે, આ વછેરી ઘોડી. એટલે એ અટક સેટક આગળ કરશે, આગળ તમને બતાવું. આગળ અટક સેટક કરશે
એ પણ આપણે કાઢવાનું છે ધીમે ધીમે કરતા. વાંહે એક ગાડી રાખી એટલે વધારે હેરાન ન કરે. એટલે જુઓ આ રીતના કંઈક છે, એટલે તમે કન્ટિન્યુ બનાવી દો. રદ દો ઠાઠે ઠાઠું મોરા ઠાઠું
હવે આ બ્લોગ અહીંયા ચેન્જ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછા નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે.